ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો ચાલો અત્યારે સવારમાં ઇમરજન્સીમાં પેટ્રોલ પુરાવા જવાનું થયું છે એક્ટિવામાં. તો પેટ્રોલ પુરાવીને આવીને મળવું અને મમ્મીને મળાવવું. જય શ્રી કૃષ્ણ કહીએ મમ્મીને. તો ચાલો મળું ફરી તમને. તો ચાલો, મમ્મી અહીંયા કંઈક કામ કરે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આ શું કરે છે? ચણાની દાળ આપણે કરી હોય, હા, એમાંથી આ કણકી નીકળે, એ કણકી ચાળીને કાઢી નાખી. હા, અને હવે એને આપણે ઝાંકી હા, અને આપણે આનું આ ઢોકળા તળાવી નાખીએ. ઢોકળા. બીજું શું બને? બીજું કાંઈ ન બને. આ કણકીનું તો શું બીજું કાંઈ ન બને, ઢોકળા જ બને. ઢોકળા અમે તને બહુ ભાવે ને? હા, ઢોકળા તો બહુ મજા આવે ખાવાની. ઢોકળા ચટણી મજા જ આવ્યા રાખે. આપણે આમાં મકાઈ ચોખા ને નાખી અને આપણે આને દળાઈ આવશું ઘંટી. ખમણ બને આમાંથી? હા, તો થોડુંક પલાળી દેજો તો ખમણ બનાવી નાખી. ખમણ બને આના, પણ પેલા ઝાંકીને ચોખ્ખું કરી લો પછી. હા, કરી લે. તો જો વાગ્યા છે અહીંયા 10:15 થવા આવ્યા છે. 5 મિનિટની વાર છે 10:15. અને આપણે હવે આપણા કામ પર જઈએ લેપટોપને હું લઈને. તો પાછા મળીએ બપોરે. 3 hours later. તો વાગ્યા છે બપોરના 1. હું ઘરે આવી ગયો છું. આજે શનિવાર છે મારે. અને મમ્મી જો શનિવાર છે એટલે ફરાળ માટે આ ફ્રૂટ ડીશ લઈને આવે છે. જુઓ તમે. હાલો, આજે અમારે મિતભાઈને શનિવાર છે, તો બપોરે આજે જમવાનું નથી, સાંજે એકટાણું કરશે. તો તમે જોવો છો કે મિતભાઈને શનિવાર હોય ત્યારે મારે ગાડું લઈને ફરાળ લેવા એના માટે જવું પડે. આ વાત ખોટી છે હો, જરાય સાચું નથી આ વાત. જરાય સાચું નથી. તમે જોઈ લ્યો, તમને આ દેખાતું જ હશે. આ તમને દેખાય છે? હું આ મારે એકને નથી ખાવાનું હો. झूठ बोलो, बार बार झूठ बोलो. મારે એકનું નથી આ. શનિવાર હોય ને એટલે મારે ગાડું લઈને જ ફરાળ લેવા જવું પડે. આ વાત જરાય અને સાચી નથી. કહેવાય કે શનિવાર છે અહીંયા, તો નહીં તમે નહીં, જોવો, તમને દેખાતું જ હશે. આ વાત ખોટી છે. મારે એકને નથી ખાવાનું, મારે એકલાનું નથી આ. જો મમ્મી જો, આ ये सब ऐसे मस्ती की बात है वो, ये सच नहीं है. झूठ बोल रहा है. है ना मम्मी? એટલે મજાક કરું છું, તમે સિરિયસ ન લેતા. હા એમ. એટલે કોઈ પણ માણસ આટલું ન ખાય કે હા, તો તમે સિરિયસ ન લેતા. પણ હું ખાઈ જાઉં. अजीब जानवर है, कितना भी खाए फूका ही रहता है. મસ્તી કરું છું. હા, મસ્તી છે મસ્તી. અમે આ ખાઈએ ને ત્યાં સુધીમાં અમે કાલે જે ગાંઠિયા અને ચિપ્સ બનાવી હતી, વણેલા ગાંઠિયા મારી મમ્મી એક હાથે વણીને બનાવ્યા હતા. એક હાથની કરામત તમે જોઈ લો. આ ક્લિપ હમણાં રાખું છું અહીંયા. ત્યાં સુધીમાં અમે આ ખાઈ લઈએ. તો અત્યારે સાંજના જમવામાં મજા પડી જાય ને એવી વસ્તુ બનાવી છે આજે મમ્મીએ. તો ચાલો તમને બતાવું. જો આ બટેકાની ચિપ્સ બને છે, ત્યાં મમ્મી વણેલા ગાંઠિયા બનાવે છે. મમ્મી આજે કેમ અચાનક આ પ્રોગ્રામ? ગાંઠિયા ખાવાનું મન થયું, ગાંઠિયા બનાવ્યા. બહુ મસ્ત એકદમ. અહીંયા જો મરચા, કાંદા, ચટણી અને છાશ ને એવું બધું છે. અને ચિપ્સ પણ બની ગઈ છે. જો એકદમ મસ્ત એવી. તો ચાલો આવો બધા જમવા આજે. હમણાં તમને બતાવું મારી મમ્મી એક હાથે ગાંઠિયા કેમ વણે ને એ તમને બતાવું. તો જો અહીંયા ચિપ્સ તળાઈ ગઈ છે. જો અહીંયા આમાં મમ્મી છે ને ગાંઠિયા વણે છે. જો છે ને એક હાથની કરામત. જો તો આપણે આ ચિપ્સ અહીંયા રાખી દઈએ અને આ ગાંઠિયાનો ઘણો તૈયાર થાય ને એટલે જમવાનું તૈયાર છે, એટલે પછી જમી લઈએ. હા જો 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 મમ્મી તને ગાંઠિયા વણતા કોણે શીખવાડ્યું? કોઈ નહીં હાથે. હાથે? ફાફડા બનાવતા આવડે? હા, ગાંઠિયા છે ને રોજ બપોર રોટલી બનાવી. હા, તો એ આપણે એક રોટલીનો લોટ લઈ હા. એમાં શીખવાનું, રોટલીના લોટમાંથી રોજ આપણે વણતા શીખવાનું એમ? હા, આ કેમ આપણે લોટ તો લીધો, તમે ટ્રાય કરજો ઘરે. જો શીખવાડે જોઈ લ્યો આવી રીતે. રોટલીનો લોટ લેવાનો. આપણે રોજ રોટલી બનાવતા હોય ને એમાંથી છેલ્લે એક રોટલીનો લોટ લેવાનો. રાખવાનો. હા, અને પછી આ રીતે આપણે રોજ ટ્રાય કરવાની એટલે ગાંઠિયા વણતા આવડી જાય. મેં આ જ રીતે વણતા શીખી જાઉં.
રોટલીના લોટમાંથી જ. જો મસ્ત ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. જો 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 ગાંઠિયા તળાઈ ગયા છે. મમ્મી એને બહાર કાઢે છે. પણ મમ્મી તો અહીંયા ગેસ ધીમો કેમ રાખ્યો તો તળાતી વખતે? ગાંઠિયા તળવાનો ગેસ ધીમો રાખવાનો, કેમ? તો જ ગાંઠિયા હારા બને. નકર શું થાય? ન બને, બળી જાય, કડક થઈ જાય. કડક થઈ જાય. પોચા હવે આમાં પોચા રહે એમ ને? હમ. હા જો તો જો એક નંબર ગાંઠિયા બન્યા છે. એકદમ એકડો આમ જો એકદમ પોચાય. હવે આમ જો હવે મમ્મી આમાં મસાલો હેનો છે? મસાલો મરીનો ભૂકો, હિંગ, સંચળ પાવડર. મરીનો ભૂકો, સંચળ પાવડર અને હિંગ ત્રણે મિક્સ કરીને ખાંડીને કંઈક કર્યું મમ્મીએ મસાલામાં. જો લાવતો અહીંયા જો એકદમ મસ્ત. તો ચાલો હવે અમે જમી લઈએ. તો ચાલો વાગ્યા છે 4:30 અને અહીંયા મમ્મી બનાવે છે ચા. હું તો કઈ ચા પીતો નથી. જો તમારા લોકોને ચા પીવો હોય તો આવી જાઓ, મોસ્ટ વેલકમ. જોઈ લ્યો આ ચા છે એકદમ આદુવાળી મસ્ત ચા બનાવી છે. ચાલો બધાય ચા પીવા. આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરી દે. કાલ ફરી મળી એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધીમાં ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.